વેલકમ બેક. વિશ્વવિખ્યાત ખોડલધામ મહોત્સવ ચાલી રહ્યો છે. 5 દિવસના કાર્યક્રમમાં સૌપ્રથમ શોભાયાત્રા કરવામાં આવી અને ધીરે ધીરે આ રથ આગળ વધી રહ્યો છે અને હવે તે કાગવડ ખાતે પહોંચવા જઈ રહ્યો છે. ત્યારે હાલમાં આ રથ ક્યાં છે, કેવા પ્રકારનો માહોલ છે, વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ ગોહિલ જોડાઈ ગયા છે. કલ્પેશ, વિશ્વવિખ્યાત ખોડલધામ 5 દિવસનો આજે મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે શોભાયાત્રા ક્યાં સુધી પહોંચી છે, કેટલા ક્ષણોમાં કાગવડ નિજ મંદિર ખાતે પ્રયાણ કરશે? ખાસ કરીને જે રીતે વિશ્વવિખ્યાત ખોડલધામ મંદિરનો જે આજે રથ છે, મુખ્ય રથ છે, તે જે મૂર્તિનો જે ફોટોગ્રાફ્સ વાળો રથ છે તે હાલ અત્યારે ગોંડલ પહોંચ્યો છે. આ સમગ્ર શોભાયાત્રા 35 કિલોમીટર થઈ ચૂકી છે, છતાં પણ હજી રાજકોટમાં હજુ પણ જેનું કહેવાય કે સમગ્ર જે રથયાત્રા છે તેની છેલ્લી ગાડી હજી સુધી રાજકોટમાં છે. ત્યારે આ રથને લઈ અને કેવો માહોલ છે તે અહીંની પબ્લિક પાસે જાણીએ. ખાસ આપ જોઈ શકો છો કે લોકો ઉત્સાહભેર ડાન્સ કરતા કરતા અહીંથી પસાર થઈ રહ્યા છે અને ખાસ જે ડીજેના તાલે છે તે ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. ખાસ અહીંયા જોવા જઈએ તો સાફા પહેરી અને જે રીતે સમગ્ર તહેવાર છે, જે આ મહોત્સવ છે તેને ઉજવી રહ્યા છે. ત્યારે ગોંડલના આ રથ ગોંડલ પહોંચ્યો છે અને ગોંડલ વાસીઓને પૂછીએ કે કેવું આજે તેમને તૈયારીઓ કરી હતી અને રથ આખરે અહીંયા પહોંચી ગયો છે. શું કહેશો? અત્યારે ગોંડલમાં ખોડલધામના રથનું આગમન થઈ ચૂક્યું છે. અહીં અમે વિશાળ માનવ સાંકળ હજારોની સંખ્યામાં મહિલાઓ અને પુરુષો દ્વારા બનાવવામાં આવી હતી. 5-6 કિલોમીટર લાંબી રંગોળીઓ રોડ પર બનાવવામાં આવી છે. વ્યવસ્થાના ભાગરૂપે તમામ લેવા પટેલ સમાજ અને બીજા બધા સમાજનો પણ સારો એવો સહકાર છે. ખોડલધામ વિદ્યાર્થી સમિતિના હજારો યુવા કાર્યકર્તાઓ દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે અને લાખોની સંખ્યામાં લેવા પટેલ સમાજ આજ એકઠો થઈ રહ્યો છે. ત્યારે વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ પૂર્ણ વ્યવસ્થિત ચાલીને જઈ રહ્યો છે. અને હું ખાસ કરીને આભાર માનવા માંગીશ સંદેશ ન્યૂઝનો કે સવારના જ્યારે પણ ટીવી ચાલુ કરીએ ત્યારે બસ બીજા સમાચારને બાદ કરીને ફક્ત ખોડલધામના સમાચાર જ બતાવવામાં આવે છે. તો હું એક લેવા પટેલના દીકરા તરીકે સંદેશ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ.